નમસ્કાર, દમદાર સમાચાર સાથે હું છું વૈભવી। સૌથી પહેલા વાત કરીશું વેધર અપડેટ વિશે। રાજ્યમાં ચોમાસાને લઈ સ્કાયમેટે પૂર્વાનુમાન કર્યું છે। સ્કાયમેટે કહ્યું કે ગુજરાતમાં સારા વરસાદના હજુ સુધી કોઈ આસાર નથી। 24 થી 26 જૂન વચ્ચે ચોમાસું મુંબઈ પહોંચવાની શક્યતા છે। મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થવામાં હજુ 4 કે 5 દિવસ લાગશે, જેથી અત્યારે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। 24 થી 26 જૂન પછી ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે। તો એક તરફ ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ થવાની શક્યતા છે, છૂટાછવાયા વરસાદની શક્યતા છે। હજુ પણ સારા વરસાદ માટે ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે। તો એક તરફ હજુ પણ ગુજરાતવાસીઓને આગામી સમયમાં સારા વરસાદ માટે રાહ જોવી પડશે, પરંતુ તેની વચ્ચે થોડા સારા સમાચાર એ પણ છે કે હવે ટૂંક જ સમયમાં વરસાદની શરૂઆત પણ થવાની છે અને ગાજવીજ સાથે વરસાદ વરસવાનો છે। એક તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તેની સાથે સાથે તેલંગાણામાં જે ચોમાસું અટકી ગયું છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, પરંતુ તેની વચ્ચે જે સૂકા પવનો હતા જેના કારણે ઘણી વખત એવી પરિસ્થિતિ હતી કે વરસાદ લગભગ લંબાઈ શકે છે, તેમાં આ વખતે થોડી રાહત એટલા માટે મળી છે કારણ કે એ જે સૂકા પવનો છે તે હવે ફરી એક વખત પાછા ફંટાઈ રહ્યા છે અને ભેજવાળા પવનો હવે ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે। અને એટલા જ માટે જે વિન્ડી છે એના માધ્યમથી આપણે સૌથી પહેલા તો એ સમજીશું કે પરિસ્થિતિ શું છે। હવે જ્યારે આપ અહીંયા જુઓ છો તો આપને એ વાતનો ખ્યાલ આવશે કે એક તરફ મુંબઈ તરફ છે એ ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે। જે ચોમાસું અટકી ગયું હતું એમાં હવે થોડા રાહતના સમાચાર છે અને ચોમાસું આગળ વધી રહ્યું છે। ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પણ હવે આપણે સમજી લઈએ। સૌથી પહેલા તો આપણે જોઈશું કે દક્ષિણ ગુજરાત તરફ છૂટોછવાયો વરસાદ છે તેની આગાહી કરવામાં આવી હતી અને તે જ અનુસાર અહીંયા સુરત સહિતના જે વિસ્તારો છે ત્યાં છૂટોછવાયો વરસાદ છે। આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદ અને સૌથી વધુ આપણને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ જોવા મળશે। કોસ્ટલ એરિયાઝમાં સામાન્ય રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હાલ બપોર બાદ ત્યાં થોડો ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ સવારના સમયગાળા દરમિયાન ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો હતો। પરંતુ આગામી સમયમાં સૌથી મોટી વાત જે છે એક સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે, એક ટ્રફ બની રહ્યું છે અને તેની સીધી અસર છે તે ગુજરાત પર થવા જઈ રહી છે અને એના જ કારણે શું પરિસ્થિતિ થવાની છે એ હું આપને બતાવવા જઈ રહી છું। હવે જ્યારે આપણે આવતીકાલની જે પરિસ્થિતિ જોઈશું તેમાં આપણને શું દેખાઈ રહ્યું છે તો આપ જોઈ શકો છો કે જ્યાં દક્ષિણ ગુજરાતનો આખો આ પટ્ટો છે અને જેમ મેં આગળ કહ્યું એમ કે મુંબઈ તરફ ચોમાસું છે એ લગભગ પહોંચવાની તૈયારીમાં છે। લગભગ 23 તારીખ સુધીમાં મુંબઈમાં પણ ચોમાસું પહોંચી જવાની આગાહી કરવામાં આવી છે, એટલે તેના જ ભાગરૂપે વરસાદની શરૂઆત મુંબઈમાં થઈ ચૂકી છે। અને હવે હું તમને જે બતાવવા જઈ રહી છું કે જ્યાં દક્ષિણ ગુજરાતનો આખો આ પટ્ટો ત્યાં ખૂબ જબરજસ્ત પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે મજબૂત બનવાની છે। હવે જેમ મેં આગળ વાત કરી કે લગભગ અરબી સમુદ્રમાં એક તરફ જે પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત માટે ખૂબ વરસાદ માટે અનુકૂળ પવનો માનવામાં આવી રહ્યા છે અને આપ એ પણ જોઈ શકો છો કે ગુજરાત તરફના એ પવનો છે એટલે સ્વાભાવિક રીતે આપણને કોસ્ટલ એરિયાઝમાં વધારે વરસાદ, જે દરિયાપટ્ટાના વિસ્તારો છે ત્યાં આપણને વધારે વરસાદ જોવા મળશે। આ સિવાય જે કોસ્ટલ એરિયા કચ્છનો છે ત્યાં આપણને વધારે વરસાદ જોવા મળવાનો છે। અત્યારે જે પરિસ્થિતિ છે અને એમાં આપણે જ્યારે જોઈશું ત્યારે આપણને વાતનો ખ્યાલ આવશે કે અહીંયા એક મજબૂત સિસ્ટમ છે બની રહ્યું છે। આ જે દેખાઈ રહ્યું છે આપણને એ એક ટ્રફ છે અને આગામી સમયની અંદર આ જે ટ્રફ છે એ વધારે સક્રિય થશે, એ વધારે મજબૂત બનશે અને ત્યારબાદ વરસાદની શરૂઆત પણ થવાની છે। ખૂબ વધારે પ્રમાણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મજબૂત બનશે અને ત્યારબાદ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પણ નોંધાશે। હવે આપણે એ સમજી લઈએ કે કયા કયા વિસ્તારોમાં આવનારા સમયમાં વરસાદ રહેવાનો છે। હવે આજે જ્યારે 21 તારીખની વાત કરીએ તો લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને લગભગ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે લગભગ ત્યાં વરસાદ નહીવત હતો, પરંતુ બાકીના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આવતીકાલની જે પરિસ્થિતિ છે એ પણ હવે આપણે સમજી લઈએ કે આપ જોઈ શકો છો કે જ્યાં સૌરાષ્ટ્રનો આખો એ પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય આપ દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય ત્યાં કે પછી પૂર્વ ગુજરાત હોય ત્યાં પણ વરસાદની જે શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે। એટલે આ જે નીચેના ભાગો છે સૌરાષ્ટ્ર છે
છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્યાં છૂટો છવાયો વરસાદ થવાનો છે. આગળ જે પરિસ્થિતિ છે તેની ઉપર પણ નજર કરી લઈએ કે લગભગ જે 23 તારીખે શું સ્થિતિ રહેવાની છે. 23 તારીખે પણ એ જ રીતે કે જ્યાં સૌરાષ્ટ્ર પંથક છે એના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેશે, પરંતુ જે અન્ય વિસ્તારો ધારો કે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર ત્યાં થોડા ઘણા પ્રમાણમાં વરસાદ ઓછો રહેવાનો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં એ જ રીતે જેમ મેં કહ્યું કે એક તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે રીતે વધારે મજબૂત થઈ રહી છે અને દક્ષિણ ગુજરાતમાં તેની વધારે અસર વર્તાઈ રહી છે તેના જ ભાગરૂપે ત્યાં વરસાદ આપણને જોવા મળશે, પરંતુ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અને એ જ રીતે 24 તારીખની પરિસ્થિતિ રહેવાની છે, પરંતુ એમાં દક્ષિણ ગુજરાતના ભાગોને ખાસ અસર થવાની છે. એટલે કે આ વખતે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી પહેલા કે 23 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ થઈ જશે, પરંતુ તે પ્રમાણે અત્યાર સુધી એવું નથી બની રહ્યું. અને હવે અત્યારે જે દેખાઈ રહ્યું છે તે અનુસાર એ વાત તો અહીંયા સ્પષ્ટ છે કે હવે મુંબઈમાં 23 તારીખ સુધીમાં વરસાદની એન્ટ્રી એટલે કે ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ જાય એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે